ગુજરાતના નાગરિકોની પરિવહન સેવા સુવિધામાં થયો વધારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સેવામાં નવીન એસટી બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશા નિર્દેશન કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકો માટે બસ સેવાઓનો વધુ સુવિધાસભર બનાવવા હેતુથી ગાંધીનગર ખાતેથી એસટી નિગમની નવી બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મિની બસોનો સમાવેશ થાય છે. ગાંધીનગર ખાતે યોજાયેલા બસોના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી બસનું વિધિવત રીતે લોકાર્પણ કરીને બસના ડ્રાઈવર, કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યના દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એક્સ્ટ્રા 4000 બસોનો સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો હતો. તાજેતરમાં જ ગુજરાત એસટી નિગમ દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીના મેળાવા માટે 28,000થી વધુ, પાવાગઢ આસો નવરાત્રી માટે 22,000થી વધુ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 7,000થી વધુ ટ્રીપ્સનું સંચાલન કરીને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાનો પરિચય કરાવ્યો હતો.